શું તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયું છે? તો ધ્યાન રાખજો, 1 તારીખથી પાન કાર્ડ માટે નવા નિયમો આવી ગયા છે. 1 મે 2026 થી પાન કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જી હા, જો હજુ પણ તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો સાવધાન થઈ જજો, કારણ કે તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. મુશ્કેલીથી બચવા માટે આજે જ ₹1000ની લેટ ફી ચૂકવો અને તમારા કાર્ડને લિંક કરાવી લો. અને સાથે જ જો તમારા પાન કાર્ડમાં જન્મ તારીખ ખોટી છે અને ફોટો જૂનો છે તો આજે જ એને સુધારી લો. અને વધુ એક વાત કે ₹50,000 થી વધુના કોઈ પણ રોકડ વ્યવહારો એટલે કે કેશ ટ્રાન્ઝેક્શન માટે તમારું પાન કાર્ડ અને તેનું ડિજિટલ વેરિફિકેશન ફરજિયાત બની ગયું છે. તેથી આવી રોકડ રકમના વ્યવહારો માટે અત્યારેથી જ ક્લિયર રહેજો, અધરવાઇઝ પછી પાછળથી દંડ ભરવો પડશે. એટલે આ અગત્યની માહિતી અત્યારે જ સેવ કરી લો અને તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરો કે જેથી કોઈનું પાન કાર્ડ બંધ થઈ ગયું છે કે જૂનું છે તો એ એક્ટિવ કરાવી શકે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.